बोडेली जबू गांव में नेशनल हाईवे नंबर 56 पर रेत माफियाओं ने घोर बेदरकारी, रस्ता पर ग्रेवल्स वेराता अकस्मातनो वध्यो भय। नमस्कार, सहज न्यूज साथे हूँ छुं गोपाल भेसराणिया। छोटा उदेपुर जिल्लाना बोडेली जबू गाम नेशनल हाईवे नंबर 56 पर આજે ગંભીર બેદરકારીનો બનાવ સામે આવ્યો હતો। મળતી માહિતી મુજબ રેતીમાંથી અલગ કરેલા ગ્રેવલ્સ ભરેલી એક ગાડીમાંથી અચાનક સમગ્ર માલ રસ્તા પર વેરાઈ ગયો હતો, જેના કારણે હાઈવે પર પસાર થતા વાહન ચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો। રસ્તા પર છૂટા પડેલા ગ્રેવલ્સને કારણે વાહનોને પસાર થવામાં અડચણ ઊભી થઈ હતી અને અકસ્માતનો ભય સર્જાવાનો ભય ઊભો થયો હતો। ખાસ કરીને ઝડપથી આવતા વાહનો માટે આ સ્થિતિ ગંભીર અને અત્યંત જોખમી બની ગઈ હતી। માત્ર એટલું જ નહીં, પરંતુ હાઈવેની બંને સાઈડ પર પણ રેતીના થર જામેલા જોવા મળ્યા હતા, જેમના કારણે વાહન ચાલકો માટે વધુ ખતરનાક પરિસ્થિતિ ઊભી થઈ છે। ઝડપથી દોડતા વાહનોના ટાયર નીચે આવતા પથ્થરો ઉછળી અન્ય વાહનો કે વાહન ચાલકો રાહદારીઓને વાગે તેવી ગંભીર ઈજાઓ થવાની શક્યતાઓ પણ નકારી શકાય તેમ નથી। આ ઘટનાને લઈને સ્થાનિક લોકો અને વાહન ચાલકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો હતો। લોકોનો પ્રશ્ન છે કે જો પથ્થર ઉછળીને કોઈને ઈજા થાય અથવા અકસ્માત સર્જાય તો તેની જવાબદારી લેશે કોણ? સ્થાનિક લોકોએ માંગ કરી છે કે સંબંધિત વિભાગ અને પોલીસ તંત્ર તાત્કાલિક કાર્યવાહી કરે અને હાઈવે પર વેરાયેલા ગ્રેવલ્સ અને રેતીને તાત્કાલિક સાફ કરવામાં આવે, તેમજ જવાબદાર વાહન માલિકોને કે કોન્ટ્રાક્ટર સામે કડક પગલાં લેવામાં આવે, જેથી ભવિષ્યમાં આવી બેદરકારી ફરીથી ન ઊભી થાય। રિપોર્ટર શિલ્પા શાહ, સહજ ન્યૂઝ, બોડેલી। રોડ પર પથ્થર થઈ ગયા છે, આજુબાજુમાં બી રેતી છે। હવે અહીંથી જવાનું કેવી રીતના? બાઇકવાળાને કેટલી તકલીફ પડે? કોઈ મેન્ટલ ઉતરી જાય, વાગી જાય, તેનું શું? આ કોને કર્યું, કેવી રીતના થયું ખબર નથી, પણ પોઝિશન આવી છે જોમુગુડ હવે જબુગામ રોડ ઉપર। હવે જતા આવતા અનેક વાસણો આવે છે, ક્રોસિંગ કરવું હોય એકાદ સરકારથી હોય તો માણસ મરી જાય, એની જવાબદારી કોણ લેશે? અને આ ગાડીમાં પત્ર ભર્યા છે, એ કોની ગાડી છે એને કંઈ નાખવાનું હતું, કંઈ નહીં, પણ એને ખબર નથી કે રસ્તામાં અમારા પથ્થર પડી ગયા કે કેટલા માણસો અહીંયા અટવાઈ પડે છે અને કેટલાક લોકોને પથ્થર વાગે છે હાલમાં। એ ગાડીવાળાને ખબર હોવી જોઈએ કે મારી ગાડીમાં માલ છે કે નથી માલ, પહેલી ખબર નથી પડતી, અને સાઈડમાં નાખી દેવું હોય, તારે નહીં માલ નાખવું હોય તો સાઈડમાં નાખી દેવાનું। પણ એ કેટલા અને 100 માણસો જાય, 100 માણસો આવે, મોટા મોટા વાહનવાળા પથ્થર વાગે છે, કોઈને સાયકલ પડી ગયો, બે ગાડીવાળા પડી ગયા, બે સાયકલવાળા પડી ગયા, અને બે જણને માથામાં પથ્થર વાગી ગયા છે, તો એને કોણ જવાબદાર લેશે? ઓકે બેન, સાઈડો છે રેતીથી ભરાઈ ગઈ છે, આ રોડ ઉપર ગ્રેવી પડી છે અને કોઈ બાઇકવાળો પડે એનું માથું બાથું ફાટી જાય, એની જવાબદારી પણ આ રેતીના વાળાને થોડુંક કાળજી લેવી છે કે જેથી આવું રોડ ઉપર ના થાય અને આ ગ્રેવીથી રોડ આખો એ ચાલુ ગાડીનો પાલકો ખોલવાથી આ ભરાઈ ગયું છે। આ જરી રાખવું જોઈએ એમને, ના રેતીથી સાઈડો ભરાઈ ગઈ છે।